નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગુજરાત વીજ કંપનીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં કુલ 236 જગ્યાઓ પર ભરતી થશે। તો મિત્રો, આ ભરતી છે તે ખાસ પીડબ્લ્યુડી ઉમેદવાર માટે બહાર પાડવામાં આવી છે। પગારની વાત કરીએ તો 22,750 થી શરૂ થશે। લાયકાતની વાત કરીએ તો બીઈ, બીકોમ, બીએસસી રેગ્યુલરમાં કરેલું હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। આ ભરતી છે તે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટ માટે બહાર પાડવામાં આવી છે। તો જે પણ તમારી આજુબાજુ પીડબ્લ્યુડીના ઉમેદવાર રહેતા હોય તેમના સુધી આ વેકેન્સી છે તે પહોંચાડજો, જેથી તેમને પણ આ વેકેન્સીનો લાભ મળે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગુજરાત વીજ કંપનીઓ દ્વારા જે પીડબ્લ્યુબીડી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ગુજરાત વીજ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ગુજરાત વીજ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ બધી જે સર્કલ છે તેની ભરતી અહીં આપવામાં આવેલી છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને સ્ટાર્ટિંગ પગાર છે તે 22,750 મળવાપાત્ર રહેશે। સેકન્ડ વર્ષમાં 24,700 અને થર્ડ યરમાં 26,600 તમને સેલરી મળવાપાત્ર રહેશે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 236 પોઝિશન એટલે કે પદ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં બીએ, બીકોમ, બીએસસી જે તમે રેગ્યુલર કરેલું હોય તેના પર તમે એપ્લાય કરી શકો છો, અથવા તો કોર્સ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વધારે માહિતી માટે તમારે જે આ પીજીવીસીએલની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં જઈને તમારે જોવાનું રહેશે। પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેની વેબસાઇટ છે તેના પર જઈને માહિતી મેળવી લેવાની રહેશે અને કઈ રીતે ફોર્મ ભરવું તે પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। હવે વાત કરીએ કે કઈ કંપનીની કઈ ડિસેબિલિટી માટે કેટલી વેકેન્સી બહાર પાડવામાં આવી છે તે। તો પીજીવીસીએલ માટે લો વિઝન માટે 29 વેકેન્સી છે। હાર્ડ ઓફ હેરિંગ તેમના માટે 31 છે। લોકોમોટર ડિસેબિલિટી માટે 3 વેકેન્સી છે। એલએસડી માટે 22, એમ ટોટલ પીજીવીસીએલમાં 85 જોબ ઉપર ભરતી થવાની છે। તેવી રીતે યુજીવીસીએલ માટે લો વિઝન માટે 12 વેકેન્સી છે। હાર્ડ ઓફ હેરિંગ માટે 13 વેકેન્સી છે। લોકોમોટર ડિસેબિલિટી માટે 1 વેકેન્સી છે। એસએલડી માટે 5 વેકેન્સી, એમ ટોટલ મળીને યુજીવીસીએલની છે તે 31 વેકેન્સી ઉપર ભરતી થવાની છે। તેવી જ રીતે એમજીવીસીએલમાં લો વિઝન માટે 14 વેકેન્સી છે। હાર્ડ ઓફ હેરિંગ માટે 28 વેકેન્સી છે। લોકોમોટર ડિસેબિલિટી માટે 1 વેકેન્સી છે। એસએલડી માટે 12 વેકેન્સી, એમ ટોટલ કુલ મળીને એમજીવીસીએલમાં છે તે 58 વેકેન્સી પર ભરતી થવાની છે। ડીજીવીસીએલમાં લો વિઝન માટે 12 વેકેન્સી છે। હાર્ડ ઓફ હેરિંગ માટે 22 વેકેન્સી છે। લોકોમોટર ડિસેબિલિટી માટે 1 વેકેન્સી છે। એસએલડી માટે 18 વેકેન્સી છે, એમ કુલ મળીને ડીજીવીસીએલ માટે છે તે 62 વેકેન્સી છે। એમ કુલ મળીને 236 જગ્યા ઉપર ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। હવે વાત કરીએ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો જે અહીં વેબસાઇટ આપેલી છે પીજીવીસીએલ www.pgvcl.com આ વેબસાઇટ ઉપર વિઝિટ કરીને તમારે જે આ સ્ટાર્ટિંગ ડેટ છે 17/7/2026 10 વાગ્યા સવારથી લઈને લાસ્ટ ડેટ 6/8/2026 6 વાગ્યા સુધીનું તમારે એપ્લાય કરી દેવાનું રહેશે, જેથી જેમ બને એમ તમારે વહેલું એપ્લાય કરી દેવાનું રહેશે, જેથી તમારે કોઈ પણ પ્રોબ્લેમ ના થાય। અને વધારે માહિતી માટે તમારે આ જે વેબસાઇટ છે પીજીવીસીએલની તેના ઉપર જઈને તમારે બધી માહિતી મેળવી લેવાની રહેશે, નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી લેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।